હેલો વેનેઝુના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે ચર્ચા કરી રહ્યા છે ટીવાય બીકોમ સેમ 5 એકાઉન્ટનું પેપર નંબર 6 માં આપણે ચર્ચા કરી છે. બે પાર્ટ આપણા પૂરા થયા છે. આજે આપણો ત્રીજો પાર્ટ છે. ઝાંખી ઝલકની વાત કરીએ તો ઝાંખી ઝલકમાં આપણે સૌપ્રથમ તો પ્રશ્નપત્રની ચર્ચા કરી હતી. એમાં પ્રશ્ન નંબર 1 10 ગુણનો 7 માંથી કોઈ પણ 5 કરવાના છે. એ 7માં દાખલા થિયરી જે પણ આપણે બંને પાર્ટમાં જોયું છે. ફરી એકવાર થોડી ચર્ચા કરી દઈએ આપણે એની. પ્રશ્ન નંબર 1 10 ગુણનો છે, જેમાં તમારે 7 માંથી કોઈ પણ 5 પ્રશ્નો એટેન્ડ કરવાના છે. તમે થિયર લખો દાખલા જે હોય તે 5 કમ્પ્લીટ કરવાના. પ્રશ્ન નંબર 2 જે છે એ 14 ગુણનો છે. એમાં તમને 2 પ્રશ્ન આપવાના છે. પ્રશ્ન નંબર 2 વખત છે, તમારે જે પસંદ કરવો હોય તે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3માં પણ તમને ઓપ્શન આપવાના છે. એ પણ 14 ગુણનો દાખલો છે. અને પ્રશ્ન નંબર 4 એ તમારી થિયરી છે 12 ગુણ. એમાં તમારે 5 માંથી કોઈ 3 લખવાની રહેશે. આ તમારું પેપર સ્ટાઇલ દરેકને ખ્યાલ તો છે જ. જેને નથી ખબર જે અત્યાર સુધી ઊંઘમાં જ છે એમણે એક તરફ નજર રાખવી કે ભાઈ પ્રશ્ન નંબર 1 10 ગુણનો છે, 7 માંથી કોઈ પણ 5 કરવાના છે. નંબર 2 14 ગુણ, નંબર 3 14, નંબર 4 થિયરી 12 માર્કની લખવાની છે, 5 આપવાના છે. 6 આપે તમારું સદભાગ્ય, પણ 5 આપે તો કોઈ પણ 3 કરવાની રહેશે. ઓકે. પ્રશ્ન નંબર 2 ગુણોત્તરનો દાખલો રહેતો છે. એના અથવામાં એનો દાખલો રહેતો છે 14 ગુણનો. પછી બદલી નાખે તો તમારા લોકોનું સદભાગ્ય. પ્રશ્ન નંબર 3 ભંડોળ પ્રવાહ પત્રકના અથવામાં રોકડ પ્રવાહ પત્રકનો દાખલો પૂછે છે. કાં તો એક જ રકમ આપે અને સૂચના આપે કે નીચેની માહિતી પરથી નહીં, ઉપરની માહિતી પરથી રોકડ પ્રવાહ અથવા તો ભંડોળ પ્રવાહ પત્રક ગણો, આટલું પણ આપી શકે. અથવા તો એક દાખલો ભંડોળનો 14 માર્કનો હોય, સાથે 7 માર્કનો ભંડોળનો, 7 માર્કનો રોકડ પ્રવાહનો. પણ એક દાખલો ફરજિયાતપણે ગુણોત્તરનો 14 માર્કનો રહેવાનો જ છે અને ભંડોળનો પણ 14 માર્કનો રહેવાનો છે. એટલે કે રોકડનો પણ રહેવાનો છે. સાથે એની અથવામાં આવે તે 7 માર્કના 2 દાખલા અથવા 8 6 માર્કના દાખલા પણ હોઈ શકે. પેપર તમારું તૈયાર થઈને વીએનએસ જો મુકાઈ ગયું છે આપણે જાણતા નથી. આપણે માત્ર ભવિષ્યવાણી થોડી ઘણી કરી શકીએ, જેને આપણે શું કહીએ સંભાવના. એક્ઝામ્પલ તરીકે 14 માર્કનો દાખલો આપણો ગુણોત્તરનો છે. પ્રશ્ન નંબર 2 માં એના અથવામાં પ્રશ્ન નંબર 2 માં અ પૂછે, એમાં દાખલો રોકડ પ્રવાહનો હોય, સાથે બ પૂછે એ દાખલો ગુણોત્તરનો હોય. આ 6 માર્કમાં હોઈ શકે, 8 માર્કમાં હોઈ શકે. આવું પણ લખી શકે લોકો. પેપર સેટર આ રીતનું પણ પેપર સેટ કરી શકે. 8 ને 6 માર્ક દાખલા પણ આપી શકે, અથવા 7 માર્કના કરી દે. પણ એક દાખલો ગુણોત્તરનો રહેવાનો છે. એ જ પ્રમાણે ભંડોળ બેવ કરી શકે. અથવા તો ગુણોત્તરના દાખલા પૂછે એમાં રોકડ પ્રવાહ અને ગુણોત્તરના દાખલા, અથવા ભંડોળના દાખલા બંને પૂછી શકે. હવે એની ઈચ્છા જે પૂછવું હોય. તો આપણે ત્રણેય ચેપ્ટર સમજવાના છે અને એક્ઝામમાં જે દાખલો સરળ હોય તે ગણવા જવાનું. આ થોડી ચર્ચા હતી પ્રશ્નપત્રની. ટૂંકા પ્રશ્ન અધ્યાય પૂરો કર્યો છે. નંબર 2 ગુણોત્તરનો 14 માર્કનો છે દાખલો રહેવાનો છે. આપણે ત્યાં પુષ્પા દાખલા જોવાના છે. પુષ્પા જેમ ઝૂકે નહીં તેમ તમારે ટીવાય બીકોમમાં આવીને કીટી લાવવી નહીં. ઓકે. તો કીટી ન લાવીએ તો આ છે જ ચેનલ તમારા માટે. સારામાં સારા દાખલાની બધી કવર જોવા મળશે અને કવરમાં બધું જ તમને બધા જ કન્સેપ્ટ ક્લિયર કટ મળવાના છે. એટલે
9 દિવસની નવરાત્રી, તેમ 9 દિવસના આપણા 9 પાર્ટમાં દાખલા આવવાના છે. બધા જ કમ્પ્લીટ કરો તો 30 થી નીચે માર્ક તો નહીં આવે, એની ગેરંટી હું તમને આપું. જઈએ આગળ, રકમ વાંચીએ. આ દાખલો માત્ર 4 જ ગુણોત્તર છે, એટલે 8 માર્કનો દાખલો છે. 14 માર્કનો નથી. માથા પર થોડું ભાર આપીને નોટમાં લખી લેજો. જે પણ દાખલો છે બધા દાખલા લખવાના છે, ગણવાના છે, અને ચેનલને અંગૂઠે મારવાનો, સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં. લાઈક શેર સબસ્ક્રાઇબ તમારા હાથમાં જ છે. સેમ 6 જો તમારે લાઈવ ભણવું હોય તો સબસ્ક્રાઇબ બધાની જવાબદારી તમારી જ છે. ઓકે, જઈએ દાખલા તરફ વાંચીએ. કરુણા ટ્રેડર્સ લિમિટેડ ના વેપારની પ્રવૃત્તિને લગતી આંકડાની માહિતી તમને આપી છે. આંકડાઓમાં જો વેચાણ, ખરીદી, આખરનો સ્ટોક, શરૂઆતનો સ્ટોક, વેચાણ પરત, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા, બિન ધંધાકીય ખર્ચ બધું આપેલું છે. ગણવાનું શું? તો કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર, સંચાલન અને સ્ટોક ઉઠલો, 4 ગુણોત્તર આપણે ગણવાના છે. હવે તમારે શરૂઆત ક્યાંથી કરવાની? તો શરૂઆત તમારે ત્યાંથી કરવાની કે દાખલો ગુણોત્તરનો હોય તો 14 માર્ક માટે એ લોકો શું કરવાના છે? તો 14 માર્કમાં દાખલો 8 માર્કનો જ છે, આપણે સમજીએ. 8 માર્કનો તો 4 ગુણોત્તર છે. તો એ 4 ગુણોત્તરના તમને 2 માર્ક. કેટલા આપવાના છે? 2 માર્ક. સૂત્ર લખવાના દરેકના, એનો દરેકનો અડધો અડધો માર્ક આપવાના છે. તો આપણે પહેલા સૂત્ર લખીએ 4 એ 4 ના, 2 સ્ટેપ છોડી દઈએ. પછી કઈ માહિતી કાં શોધવાની એની ચર્ચા પછી કરીએ. પહેલા આપણે તો સારામાં સારા માર્ક કેવી રીતના કવર કરવા એના તરફ આપણો પહેલો પ્રયાસ રહેવાનો છે. તો સૌપ્રથમ કાચા નફાનો ગુણોત્તર છે. લખીએ આપણે કાચા નફાનો ગુણોત્તર. સૂત્ર દરેકને યાદ રહેવું જોઈએ. યાદ નહીં રહે તો નોટમાં 1000 વખત નહીં લખવું, 2 વખત યાદ કરી લેવું. કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ત્યાર પછી તમારે 2 સ્ટેપ છોડી દેવાના. નંબર 2 ચોખ્ખા નફાનો ગુણોત્તર છે. એનું સૂત્ર એના જેવું જ, ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. 2 સ્ટેપ છોડી દઈએ અને 2 ભાગ કરી દઈએ આપણે. બીજા ભાગમાં સંચાલન ગુણોત્તર અને સ્ટોક ઉઠલો. સંચાલન ગુણોત્તર બરાબર વેચાણ પડતર વત્તા સંચાલન ખર્ચ છેદમાં વેચાણ ગુણ્યા 100. એમાં પણ 2 સ્ટેપ છોડી દઈએ અને ત્યાર પછી સ્ટોક ઉઠલો, સ્ટોક ગુણોત્તર ગમે તે કે બધું એક જ છે. વેચાણ પડતર છેદમાં સરેરાશ સ્ટોક. તો આ રીતના તમારે પણ 4 સૂત્ર લખી દેવા, 2 સ્ટેપ છોડી દેવા અને 2 માર્ક ઇજ્જતથી લેવા. 8 માંથી 2 માર્ક સૂત્ર તમને મળવાના જ છે. રકમ ની પણ વાંચે, માત્ર ગુણોત્તર વાંચીને સૂત્ર લખો તો પણ 2 માર્ક આવશે. મહત્તમ માર્ક લેવા તરફ પહેલો પ્રયત્ન કોમર્સ વાળા વિદ્યાર્થી કરે. મૂર્ખા લોકો જ ગુણોત્તર લખીને પછી બેહી રહી. કાચા નફાના ગુણોત્તરમાં કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ચોખ્ખા નફાના ગુણોત્તરમાં ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. સંચાલન ગુણોત્તરના ટુકડા દાખલા આપણે ઘણા બધા જોઈ ગયા છે. જોઈ ગયા યાદ છે ને? વેચાણ પડતર વત્તા સંચાલન ખર્ચ છેદમાં વેચાણ ગુણ્યા 100. સ્ટોક ઉઠલો વેચાણ પડતર છેદમાં સરેરાશ સ્ટોક. આપણા 2 માર્ક અહીંયા કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે પહેલા ગુણોત્તર ગણવા તરફ પ્રયાસ કરીશું. હવે આપણે રકમ વાંચીએ. ક્યાંથી શુભ મુહૂર્ત કરવાનું? તો સૌપ્રથમ જે પણ ગુણોત્તર પૂછે એનું સૂત્ર લખી દેવાનું, પછી તમારે માહિતી વાંચીને ગણતરી કરવા જવાનું. આ
નિયમ અપનાવવો. રકમ જોઈએ તો આપણને વેચાણ, ખરીદી, શરૂઆતનો સ્ટોક એ બધું આપણે ચર્ચા કરી જ છે. આપણે પહેલા ગુણોત્તરમાં જોઈએ શું કાચો નફો અને વેચાણ. તો આપણને જે રકમ આપી છે એમાં કશે કાચો નફો દેખાય? આમ કરીને જોઉં તો પણ કશે કાચો નફો દેખાતો નથી. તો કેમક જોવાનું? તો ભાઈ અંદર કોઈ ગળામણ કરવા જેવી છે? આ તો છે, જોઈ શકો છો. દાખલામાં શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ પડતર, આખરનો સ્ટોક વેચાણ આપ્યું છે ને. તો આ બધી વેપાર ખાતાને લગતી માહિતી છે. કોના ઘરમાં જન્મે ખરીદી, વેચાણ? વેપાર ખાતામાં. તો અહીંથી આપણને કાચો નફો મળી જશે. કેવી રીતના મળે? તો પહેલા તો આપણે ચોખ્ખું વેચાણ ગણીએ. શું ગણવાનું? ચોખ્ખું વેચાણ. કેમ? વેચાણ પરત આપણને આપેલું છે એટલે. શું કરી દેવાનું? વેચાણ માઇનસ વેચાણ પરત. ચોખ્ખું વેચાણ. તો 5,20,000 માઇનસ 20,000. તો ચોખ્ખું વેચાણ કેટલું મળે આપણને? 5 લાખ. તો આપણો જે ગુણોત્તર છે એમાં વેચાણ તો આપણને ચાલો 5 લાખ મળી ગયું ગુણ્યા 100. કાચો નફો શોધવાનો છે. તો કાચો નફો ક્યાંથી મળે? તો કાચા નફા માટે આપણે વેચાણ પડતર શોધવી પડે. શું શોધવું પડે? વેચાણ પડતર. અથવા તો વેપાર ખાતું બનાવીને પણ ગણી શકો. પણ આપણે બેસ્ટ કે વેચાણ પડતર શોધી નાખીએ. કેમ? તો વેચાણ પડતર આપણને સ્ટોક ઉઠલામાં પણ કામ લાગવાની છે. સૂત્ર છે વેચાણ પડતરનું. વેચાણ પડતર બરાબર શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા અને માઇનસ આખરનો સ્ટોક લખો, છેવટનો સ્ટોક લખો, જે લખો તે. આ વેચાણ પડતરનું સૂત્ર છે, આડો સૂત્ર. અને ત્યાર પછી પેલું ઊભું સૂત્ર વેચાણ માટેનું. તો દાખલામાં આપણે જો તો શરૂઆતનો સ્ટોક કેટલો આપ્યો છે? શરૂઆતનો સ્ટોક 76,250 પ્લસ ખરીદી કેટલી આવી છે? તો ખરીદી છે 3,22,250 પ્લસ ખરીદીના ખર્ચા. ખરીદીના ખર્ચામાં મજૂરી, જકાત, આવક માલ ગાળા ભાડું કંઈ આપેલું છે આપણને કશે દાખલામાં દેખાય? નથી આપ્યું ને. ખરીદીના ખર્ચા 0. આખરનો સ્ટોક કેટલા આપ્યો? 98,500. ખરીદીના ખર્ચા નથી આપ્યા. આખરનો સ્ટોક 98,500 કે 98,500? 98,500. પછી તમારી બેનપણી કોણ? કેલ્સી લાવવાની માર્કેટમાં 76,250 પ્લસ 3,22,250 માઇનસ 98,500. તો તમને તમારી વેચાણ પડતર 3 લાખ રૂપિયા મળવાની છે. કેટલી મળે? 3 લાખ. અને ત્યાર પછી તમારે લખવાનું છે સૂત્ર, યાદ છે ને? ઊભું સૂત્ર વેચાણ પડતર વત્તા કાચો નફો જે આવે તે વેચાણ. વેચાણ પડતર આપણી પર 3 લાખ છે. વેચાણ આપણે ઉપર ચોખ્ખું લાવેલા છે. કેટલું? નાહી ધોઈને ચોખ્ખું લાવેલા છે. કેટલું? 5 લાખ. તો વચ્ચે કાચા નફાનું સેટિંગ કરવાનું. 3 લાખમાં કેટલા ઉમેરો તો 5 લાખ થાય? 2 લાખ. કોમન સેન્સ. એમાં તો કેટલાક તો કેલ્શિયમમાં ગણે કે 5 લાખ વત્તા 3 લાખ એટલે 8 લાખ લખે વચ્ચે. મૂરખના સરદાર. વેચાણ પડતર વત્તા કાચો નફો કરવાનું તો શું મળે? વેચાણ. 3 લાખમાં કેટલા ઉમેર તો 5 લાખ થાય? તો 5 ઓછા 3 કરી દેવાનું. 2 લાખ આવે ને. તો અહીંયા આપણને કાચો નફો મળે કેટલો? 2 લાખ. પછી તો આપણે પિક્ચર પૂરું કરી દઈએ ભાઈ. 2 લાખ ભાગ્યા 5 લાખ ગુણ્યા 100. તો આપણો પહેલો જવાબ 40%. કાચા નફાનો ગુણોત્તર કેટલા આવશે? 40%. સમજાયા? આ રીતના આપણે કાચા નફાનો ગુણોત્તર ગણવાનો છે. સૂત્ર લખી દીધું છે. સૂત્રમાં જે માહિતી માંગે એ રકમ તરફ આમ કરીને જોવાનું. જોયા પછી નક્કી કરવાનું કે ભાઈ વેચાણ તો દેખાતું છે પણ પાછું વેચાણ પરત બી છે તો બાદ કરવાનું.
તો બાદ કરતા 5 લાખ આવે. કાચો નફો કશે જ દેખાતો નથી, તો એના માટે વેચાણ પડતર શોધવી પડે. કેમ? શરૂઆતનો છેવટનો આખોનો સ્ટોક બધું જ આપ્યું છે, તો આપણે ઘડામણ કરવી પડે અને ઊભું સૂત્ર લખીને આપણું પિક્ચર પૂરું કરવાનું. અહીંયા આપણા 2 માર્ક પૂરા થઈ ગયા. આનો તમારો અડધો માર્ક, કિંમત મૂકે એનો અડધો માર્ક અને જવાબનો તમને 1 માર્ક આપવાના છે. આ રીતના 2 માર્ક સેટ કરેલા છે. તમારા કેટલા હોય તમારે નક્કી કરી લખવાના જાતે જ ઘરે આવીને. ચોખ્ખા નફાના ગુણોત્તરમાં જોઈએ તો વેચાણ આપણી પર 5 લાખ રૂપિયા છે જ. ક્યાંથી ઉપર જ છાપી દેજો. ચોખ્ખો નફો કશે આપ્યો છે? તો ભાઈ ચોખ્ખો નફો છે કશે? દેખાતો જ નથી. જો કોઈ દેખાયો નથી ને ચોખ્ખો નફો, તો ક્યાંથી મળે? તો ચોખ્ખો નફો શોધવા માટે વેપાર ખાતામાં જે આપણો કાચો નફો આવેલો છે, કોણ આવેલો છે? કાચો નફો કેટલો આવેલો છે? 3 લાખ 2 લાખ છે. કાચો નફો આવેલો છે કેટલો? 2 લાખ. એમાંથી નફા નુકસાનના ખર્ચા, જો નફા નુકસાન ખાતાના ખર્ચા તમને આપ્યા છે ને, એ બાદ કરી દેવાના. વહીવટી ખર્ચા અને વેચાણ વિતરણ ખર્ચા, બિન ધંધાકીય આવક અને બિન ધંધા ખર્ચા આવતા નથી. એ બિચારા તરફ નજર પણ નાખવી નહીં. એ કાળમાં નહીં, દાળમાં કાળું છે, તો એ પર આપણે ધ્યાન આપવું નહીં. આટલા ખર્ચા બાદ કરી દેવાના. તમારા પર તમારી બેનપણી છે જ ને, કોણ? કેલ્સી. લાવો વહીવટી ખર્ચાનો આપણે સરવાળો કરી દઈએ. 27,000 વત્તા 2700 વત્તા 2500 વત્તા 9,300 વત્તા 16,500 વત્તા 40,000, 98,000 થયા, પ્લસ 15,300 પ્લસ 4700 પ્લસ 2,000. તો તમારો વહીવટી અને વેચાણ વિતરણ ખર્ચ, જેને આપણે સંચાલન ખર્ચા પણ કહેવાના છે, એ થશે કેટલા? 1,20,000. તો આપણા જે ખર્ચા થયા છે નફા નુકસાન ખાતાના, કેટલા થયા છે? 1,20,000. તે આપણે કાઢી નાખીએ તો આપણો 80,000 રૂપિયાનો ચોખ્ખો નફો આવવાનો છે. કેટલા આવે ચોખ્ખો નફો? 80,000. ક્યાંથી ક્યાં જવાનો છે? મહત્વનું એ જ છે. ચોખ્ખા નફાનો ગુણોત્તર જોઈએ તો ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100 લખેલું જ છે. ચોખ્ખા નફા માટે કાચો નફો માઇનસ સંચાલકીય ખર્ચા કરી દેવાના. તો ચોખ્ખો નફો કેટલા આવે છે? 80,000. 16 × 5 = 80. તો તમારા આન્સર 100% થવાનો છે. એ તમારી પર છે જ, કોણ? તમારી બેનપણી, દોસ્તાર. 80,000 ભાગ્યા 5 લાખ ગુણ્યા 100 કરો, 100% જ આવવાના છે. દેખાય ને બધાને? કેલ્સીમાં અહીંયા જોવાનું, તમે ફાફા માર્યા કરે. થઈ ગયું આટલું. સંચાલન ગુણોત્તરમાં જઈએ તો દાખલામાં વેચાણ પડતર વત્તા સંચાલકીય ખર્ચ છેદમાં વેચાણ. વેચાણ આપણને દેખાઈ ગયું કે ભાઈ વેચાણ તો અહીંયા લખેલું છે, આ ચાયરો. સંચાલકીય ખર્ચ અને વેચાણ પડતર, તો સંચાલકીય ખર્ચ પણ આપણે ગણેલો જ છે. કેટલો છે? 1,20,000. વેચાણ પડતર કેટલી છે? 3 લાખ. કેટલું ઝડપથી કામ ચાલે? વેચાણ પડતર 3 લાખ, સંચાલકીય ખર્ચા 1,20,000 ગુણ્યા 100. જેવું લખો તેવું કામ કેલ્સીમાં કરી નાખવાનું કે ભાઈ 3 લાખ વેચાણ પડતર તું, પ્લસ તારા પોયરા સંચાલકીય ખર્ચા એટલે 4 ને 20, પછી ભાગ્યા કરવાનું. ભાગ્યા 5 લાખ ગુણ્યા 100. તો 84%, 84 ટકા 84%. જ્યાં ગુણ્યા 100 કરો ત્યાં જવાબ ટકામાં લખવાનું. દરેકને ખ્યાલ છે ને? 12મા ધોરણમાંથી આવ્યા. ભાગ 2 માં 5મું ચેપ્ટર, તેનો પોયરો છે હિસાબી ગુણોત્તર. સ્ટોક ઉઠલામાં જોઈએ તો વેચાણ પડતર મેં ઉપર લખી જ છે. મેં બહુ હોશિયાર હતો એટલે સૂત્ર પહેલા લખી દીધેલા એમ કહેવાનું.
પછી જે આપણા હીરા જળવાના સરેરાશ સ્ટોક એટલે કોણ? તો શરૂઆતનો અને છેવટનો સ્ટોક. તો શરૂઆતનો અને છેવટના સ્ટોકમાં શું કરી દેવાનો? શરૂઆતનો અને છેવટનો સ્ટોક શું કરી દેવાનો? પ્લસ સરેરાશ સ્ટોક ગણવો હોય તો શરૂઆતનો સ્ટોક પ્લસ છેવટનો સ્ટોક ભાગ્યા 2 કરી દેવાના. તો આપણને શું મળે? સરેરાશ સ્ટોક. કેલ્સી હાથમાં છે 76,250 પ્લસ 98 500 ને 98,500 ભાગ્યા 2 87,375 87,375 3,00,000 ભાગ્યા 87,375 તો 3.43 વખત. આનો જવાબ તમારે વખતમાં લખવાનો છે. 3.43 વખત. એ તમારા 8 માર્ક પૂરા થાય. સમય માત્ર 10 જ મિનિટ લાગે, વધારે પણ લાગતી નથી. પણ ક્યારે? જે તમારા કન્સેપ્ટ ક્લિયર હોય ત્યારે. યાદ રહેશે આ? કેટલું સરળ હતું, સહેલું હતું. 4 ગુણોત્તર પૂછે, પહેલા લખી દો સૂત્ર અને પછી રકમમાં ડોક્યું નાખવાનું. માર્ક લેવાનો મહત્વના છે. અડધા માર્ક તો આવી જવાના છે, 25% જેટલા. તો કેમ? સૂત્રના જ માર્ક છે. સૂત્ર લખી દેવ, 2 સ્ટેપ છોડી દેવાના અને તમારું પિક્ચર તમારે પૂરું કરી દેવાનું. ખ્યાલ આવે? અને આ ગણતરી જે કરી છે શાના માટે કરી હતી? વેચાણ પડતર શોધવા માટે. વેચાણ શોધવા માટે આપેલું હતું, ચોખ્ખું ઉપર ગણો ને તે લખ્યું છે. અને ચોખ્ખો નફો શોધવા માટે. અહીંયા આપણું આટલું પિક્ચર પૂરું થાય. જઈએ નેક્સ્ટ દાખલા તરફ. રકમ વાંચો. હાય ગરમી હાય. રકમ વાંચો. 7 ગુણોત્તર ગણવાના છે. દાખલો 14 માર્કમાં રહેવાનો છે. કાચા નફાનો ગુણોત્તર આપણે હમણાં જોઈ ગયા. કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. દેવાદાર 9 આવ્યો. સંચરણ આપણે જોઈ ગયા. ઇક્વિટી ભંડોળ પર અને ક્રેડિટ કમાણી 2 છે. ગિયરિંગ ગુણોત્તર, રોકાયેલી મૂડી, વ્યાજ આવરણ ગુણોત્તર. 7 સૂત્ર સાથે 7 લખી દઈએ આપણે. 2 સ્ટેપ છોડી દેવાના. ઓકે. પહેલા છે કાચા નફાનો ગુણોત્તર. તો આપણે બધા લખી દઈએ. કાચા નફાનો ગુણોત્તર આપણો જે પહેલો ગુણોત્તર. કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. 2 સ્ટેપ છોડી દઈએ. ત્યાર પછી દેવાદાર ગુણોત્તર છે. 360 દિવસ આપેલા છે. આપણે શીખ્યા હતા, યાદ છે ને ગઈકાલે? શું શીખ્યા હતા? કે દેવાદારો ગુણોત્તરમાં ગુણ્યા જે કરવાના આવે તેમાં ખાસ કાળજી રાખવી. વર્ષના દિવસ લખો અથવા 360 લખી દેવાનું. દેવાદાર સૂત્ર દેવાદારો પ્લસ લેણી ઊંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા 100. એમાં પણ આપણે 2 સ્ટેપ છોડી દઈએ. ત્યાર પછી નંબર 3. શું આપણને પૂછ્યું છે? સંચાલન ગુણોત્તર. વેચાણ પડતર વત્તા સંચાલન ખર્ચ છેદમાં વેચાણ ગુણ્યા 100. સૂત્ર દરેકને હવે તો યાદ રહેતું હશે એવું માની લઈએ આપણે. વેચાણ પડતર વત્તા સંચાલન ખર્ચ છેદમાં વેચાણ. ટૂંકમાં લખેલું છે વે ને પ. વેચાણ પડતર એનું નામ વ્યવસ્થિત ખરીદી, એનું નામ વપરાશ, એક ફૂલ 1000 નામ. તમારા મગજ માટે એક ફૂલ એટલે 2 માલી નહીં, એક ફૂલ એટલે 1000 નામ. નવું છે માર્કેટમાં આવેલું. નંબર 4 માં ઇક્વિટી ભંડોળ વર્તનનો દર અને ક્રેડિટ કમાણી 2 પૂછેલું છે. ઇક્વિટી શેર ભંડોળ પર વળતરનો દર
ઇક્વિટી શેર ભંડોળ પર વળતરનો દર બરાબર ચોખ્ખો નફો કૌંસમાં પછીનો એટલે કેવો કરવેરા પછીનો અને ઇક્વિટી આપેલો છે એટલે માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ શું કરવાનું માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ ટૂંકમાં લખવાનું પે અને ડી પ્રેફરન્સ ડિવિડન્ડ છેદમાં ઇક્વિટી ભંડોળ છેદમાં ઇક્વિટી ભંડોળ ગુણ્યા 100 બબે સ્ટેપ છોડી દઈએ અને ત્યાર પછી એની સાથે જ આપણને નંબર 4 પૂછ્યું છે આપણને શું છે શેર દીઠ કમાણી તો સાથે લખી દે નીચે આપણે શેર દીઠ કમાણી એનું સૂત્ર ઉપર જેવું જ એટલે કે અંશમાં જે લખ્યું તેવું ચોખ્ખો નફો પછીનો માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ છેદમાં બદલાઈ જવાનું છે શું આવશે ઇક્વિટી શેરની સંખ્યા શું આવશે ઇક્વિટી શેરની સંખ્યા આપણે સીધી જ ગણતરી બાજુમાં જ કરી દઈશું બરાબર એટલે 4મા નંબર બે ગણતરી તમને પૂછી છે ત્યાર પછી આપણે આગળ જઈએ નવું પેજ લઈએ આપણે નવા પેજ પર બાકી રહેલા બે ગુણોત્તર નંબર 5 સ્ટેરિંગ ગુણોત્તર શું છે ગિયરિંગ ગુણોત્તર આપણે ગઈકાલે જોઈ ગયા છે કે પ્રેફરન્સ શેર મૂડી પ્લસ લાંબા ગાળાના દેવા એટલે ટકાવાળા જે પણ આપ્યા તે બધું અંશમાં લખેલું યાદ છે ને છેદમાં બાપ કોણ ઇક્વિટી શેર મૂડી ગુણ્યા કરો 100 તો જવાબ ટકામાં આવે અને ગુણ્યા 100 ન કરો તો જવાબ જેમમાં લખવાના આપણે જેમમાં લખવાના છે બે સ્ટેપ છોડી દઈએ નંબર 6 રોકાયેલ મૂડી પર વળતરનો દર રોકાયેલ મૂડી પર વળતરનો દર એનો સૂત્ર છે ચોખ્ખો નફો પહેલાનો એટલે કેવો વ્યાજ અને કરવેરા પહેલાનો માઇનસ એમાં કંઈ પણ આવશે નહીં છેદમાં રોકાયેલ મૂડી વચ્ચે ગુણ્યા 100 ત્યાર પછી નંબર 7 શું આપેલું છે વ્યાજ આવરણ ગુણોત્તર વ્યાજ આવરણ ગુણોત્તર બરાબર એમાં પણ ચોખ્ખો નફો કેવો આવે પહેલાનો છેદમાં વ્યાજ કોનું લાંબા ગાળાના દેવાનું તો આપણે બધા ગુણોત્તરના સૂત્ર છાપી દીધા છે તમે જોઈ શકો છો આ આપણા સૂત્ર આપણા 25% માર્ક આવી ગયા કેલ્સી ઓપન કરવાની ભાઈ 14 ગુણ્યા 25% હાઈ 4 માર્ક આવી ગયા 3.5 થયા પણ આપણે 4 માર્ક ગણી લઈએ હવે 4 માર્ક એમ જ આવી જાય પણ સૂત્ર યાદ રહેવા જોઈએ ઘરે બેસીને 151 વખત નહીં લખવાના 10 વખત સમજો કે શું કહેવા માંગે કાચા નફામાં કાચો નફો ઉપર આવે છેદમાં વેચાણ આવે આ ઇક્વિટીમાં છેદમાં ઇક્વિટી ભંડોળ આવે ક્રેડિટ કમાણીમાં છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા થોડું એક્સ્ટ્રા વસ્તુ યાદ રાખવાનું કરો અને જ્યાં ઇક્વિટી આવે ત્યાં માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ આવવાનું છે ત્યાર પછી એની પહેલાના સૂત્ર આપણા 5 6 7 ચોખ્ખો નફો પહેલાનો બે જગ્યા આવે વ્યાજ આવરણ ગુણોત્તરમાં રોકાયેલ મૂડીમાં બે સ્ટેપ લખવાના આપણા બાકી રહી ગયા છે સૂત્ર આપણા બધા લખાઈ ગયા હવે આપણે પહેલા ગુણોત્તર તરફ આમ કરીને જોવાનું અને શીખવાનું શું છે તો શીખવાનું એ છે કે દાખલામાં જો કોઈ ગુણોત્તર આપે તેને તમારે કંકુ ચોખા નારિયેળ શ્રીફળ વધાવીને ત્યાંથી શુભ મુહૂર્ત કરવાનું બરાબર સાચી વાત ને દાખલામાં જે પણ ગુણોત્તર આપે ત્યાં તમારે કંકુ ચોખાથી શરૂઆત કરવાનું
છે કોઈ ગુણોત્તર આપણે રકમ વાંચીએ. ક્યારે રકમ વાંચવાની? બધા જ ગુણોત્તર વાંચી સૂત્ર લખી દેવાનું, પછી નજર ફેરવ્યા કરવાની ક્યાં? રકમ તરફ. તો રકમમાં આપણને ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, રાખી મૂકેલી કમાણી, ડિબેન્ચર, કાયમ મિલકત કશે ગુણોત્તર કોઈ દેખાતો છે? આ પેજ પર તો દેખાયો મને તો સ્ટોક ઉઠલો દેખાયો. સ્ટોક ચલંદર યાદ છે ને? દેખાય બધાને સ્ટોક ચલંદર, સ્ટોક ઉઠલો, સ્ટોક ગુણોત્તર એક જ છે, એક ફૂલ નામ 1000. સ્ટોક ઉઠલો આપણને આપેલો છે તો આપણે ત્યાંથી મુહૂર્ત કરું. આવું મારા મગજમાં આવ્યું. બીજો કોઈ ગુણોત્તર આપ્યો છે હજુ? જોઈએ આગળ. શરૂઆતનો છેવટના સ્ટોકની માહિતી આપી, ચોખ્ખો નફો આપ્યો, બસ આટલું જ આપેલું છે. 14 માર્કમાં 14 એન્ટ્રી દેખાતી કે મને તો બહુ સારું કહેવાય, બહુ સારો માણસ છે. 14 માર્કમાં આવું બધું પૂછી નાખે. તો લખી દઈએ આપણે સ્ટોક ઉઠલો. કેમ? તો દાખલામાં જે પણ ગુણોત્તર બધાથી કહીને આપણને મળવાનું છે. શું મળશે તો જોઈએ. સૂત્ર શું આવે એનું? વેચાણ પડતર છેદમાં કેવો સ્ટોક? સરેરાશ સ્ટોક. વેચાણ પડતર છેદમાં સરેરાશ સ્ટોક. સ્ટોક ઉઠલો આપણને આપેલો છે 7.25 વખત. વેચાણ પડતર તરફ નજર નાખીએ તો કશે વેચાણ પડતર તમને આપ્યો દેખાય? ઇક્વિટી, પ્રેફરન્સ, ડિબેન્ચર, મિલકત, ગ્રાહક, વેપારી, હુંડી, હુંડી રોકડ, બેંક વટા, પ્રાથમિક ખર્ચ, કુલ વેચાણ, ચોખ્ખો નફો, છેવટનો સ્ટોક. કશે વેચાણ પડતર જ નથી દેખાતી. સરેરાશ સ્ટોક એટલે શું? શરૂઆતનો વત્તા આખોનો ભાગ્ય. આપણે હમણાં જોઈ ગયા છે 5 મિનિટ પહેલા જ, તે જ છે. તો સરેરાશ સ્ટોક અને છેવટના સ્ટોક તમને માહિતી આપી. જો શું કીધું છે? શરૂઆતનો સ્ટોક છેવટના સ્ટોકના 25%. તો આપણો આ શરૂઆતનો છે અને આ છેવટનો સ્ટોક દેખાય ને દરેકને? તો કીધું છે કે શરૂઆતનો સ્ટોક કૌંસમાં છેવટના સ્ટોકના 25%. એટલે કે જો છેવટનો સ્ટોક 100 હોય તો શરૂઆતનો કેટલો કહેવાય? 25. આ જે રૂપિયા આપેલા છે 28 તે કોના કહેવાય? શરૂઆતના સ્ટોકના. જે બહાર છે માર્કેટમાં એનો જવાબ કહેવાય. તો શરૂઆતનો સ્ટોક કેટલો કહેવાય? 1,28,000. પછી તો આપણે શીખવેલું હતું કે ભાઈ ક્રોસ ગુણાકાર ગઈકાલ ચર્ચા કરી હતી કે મૂર્ખા કહેવાય. 1,28 આ 25 ચોક 100 થાય ને આવો. તો 1,28 ગુણ્યા 4 કેટલા થવાના? 5,12,000. ની સમજાય તો ક્રોસ ગુણાકાર કરી દેવાનું. અને આપણે હમણાં શીખી ગયા કે સરેરાશ સ્ટોક એટલે શરૂઆતનો વત્તા છેવટના ભાગ્યા કેટલા કરી દેવાના? 2. તો 5,12,000 વત્તા 1,28,000 એટલે 640 ભાગ્યા 2. તો આપણને સરેરાશ સ્ટોક 3,20,000 મળવાનો છે. એનો મતલબ કે વેચાણ પડતર મારી સેટઅપ થશે અહીંથી. ક્રોસ ગુણાકાર કરી નાખીએ. આપણી પર આ 7.25 છે ગુણ્યા 3 કરી દઉં તો 23,20,000 રૂપિયા તમારી વેચાણ પડતર આવશે. કેટલી આવશે? 23,20,000. ચાઇનીઝમાં આંકડા છે જરાક સમજી લેવા. બધું કહેતો જ છું કેટલા આવતા છે. તો વેચાણ પડતર મળે આપણને કેટલી? 23,20,000. ખ્યાલ આવે? ક્યાંથી શુભ મુહૂર્ત કર્યો? સ્ટોક ઉઠલાથી. વેચાણ પડતર કેમ શોધવી પડી મારે? તો મારો જે પહેલો ગુણોત્તર છે એમાં કાચો નફો જ મેં કશે આમ કેમ દેખાયો નથી. દેખાય ને? વેચાણ તો મને નજર પડી. ક્યાં પડી? 8 છે ને અહીંયા આપી. अपन क्या बोलता है तुम क्या समझता है એમ કે ને પેલો સાહેબ તેના જેવું જ છે. વેચાણ આપેલું છે કાચા નફા માટે વેચાણ પડતર શોધવી પડે. તો આપણે થોડું ગણતરીના પેજ પર જ લખી દઈએ. વેચાણ પડતર પ્લસ કાચો નફો જે આવે તે વેચાણ. તો આપણે જોઈ ગયા છે વેચાણ પડતર કેટલી આવે? 23,20,000. વેચાણ આપણને કેટલું આપ્યું છે? તમે જોઈ શકો વેચાણ કેટલું છે? 36 લાખ. વેચાણ 36 લાખ.
તો વચ્ચે જે સેટિંગ થવાનું છે એ શું થવાનું છે અને કોનું થવાનું છે? તો વચ્ચે સેટિંગ કરો 23,20,000 માઇનસ 36,00,000 તો 12,80,000 રૂપિયા તમારો કાચો નફો આવે. કેટલો આવે? 12,80,000 જે આપણા પહેલા ગુણોત્તરમાં ગણવા માટે કામ લાગવાનું છે. 12,80,000 છેદમાં વેચાણ કેટલું હતું? 36,00,000 વરસાદમાં કામ લાગે તે ગુણ્યા 100 તો જવાબ કેટલા? 1280 ભાગ્યા 36,00,000 ગુણ્યા 100 35.555 આવવાનું છે. 1280 ભાગ્યા 36,00,000 ગુણ્યા કેટલા કરી દેવાના છે? 100 તો તમારો જવાબ 35.55% થવાનો છે. આ રીતના ગણતરી કરવાની છે. કશે આપણને વેચાણ પરત નથી આપ્યું કે આપણે બાદ કરવા જવાનું, તો આ રીતના તમારે શુભ મુહૂર્ત કરવાનું હતું. ખ્યાલ આવે? 35.55% તમારો કાચો નફો આવે. ત્યાર પછી આપણને જે ગુણોત્તર આપેલો તેની ચર્ચા કરીએ. તો નંબર 2 માં દેવાદાર ઉઠલો પૂછેલો છે કે દેવાદાર ગુણોત્તર છે. દેવાદાર ગુણોત્તર સૂત્ર લખેલું છે દેવાદારો પ્લસ લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા 360. તો રકમમાં જો દેવાદારો કેટલા આપ્યા? દેવાદારો કોને કે નજર નાખો તો આપણને જે ગ્રાહક આપેલા છે એને શું કહેવાય? દેવાદાર. હવે આ શરૂઆતનો અને છેવટનો સ્ટોકનો પિક્ચર આપણે કાઢી નાખીએ. તો ગ્રાહક એટલે આપણા દેવાદારો, વેપારી એટલે લેણદારો, હુંડી જમા, જમા એટલે દેવી હુંડી અને હુંડી ઉધાર એટલે લેણી હુંડી. આટલું તમારે યાદ રાખવાનું છે. હુંડી જમા એટલે દેવી હુંડી, હુંડી ઉધાર એટલે લેણી હુંડી. હવે દેવાદારો કેટલા છે? 16,00,000 કે 360? નજર તમારી પરફેક્ટ જવી જોઈએ. દેવાદાર કેટલા છે? 360 અને લેણી હુંડી છે કેટલી? 24,000. અને ઉધાર વેચાણ માટે શું કીધું? તો જો વાંચો. કુલ વેચાણ કાઉન્સમાં રોકડ વેચાણ ઉધાર વેચાણના 1/3 છે. તો આપણે 33.1/3 માત્ર 1 ને 3 ને જ જોવાનું કે ભાઈ રોકડ તો 1 છે તો ઉધાર કેટલું? 3. તો કુલ થાય કેટલો? 4. 4 9 36 તો 9 તાલી 27 ને 9 એકુ 9. તો ઉધાર વેચાણ આપણે ઇઝીલી ગણી શકીએ. છૂટાછેડા મહત્વના છે. રોકડ વેચાણ ઉધાર વેચાણ 1/3 તો 1/3 જો 33 પૂર્ણાંક ને સાઈડ પર કરી દેવો. 1 રોકડ કહેવાય, 3 ઉધાર કહેવાય, કુલ 4 કહેવાય. 4 9 36 તો 3 9 27. તો આપણું ઉધાર વેચાણ કેટલું થવાનું? 27,00,000 ગુણ્યા 360. પછી તમારી કેલ્સીનો કરામત જોઈ લઈએ આપણે. 360 વત્તા 24,000 384 ભાગ્યા 27,00,000 ગુણ્યા 360 તો 51.20 એટલે લગભગ 51 દિવસ તમારા આન્સર થવાનો છે. દેવાદાર ગુણોત્તરનો જવાબ દિવસમાં લખવાનો છે 51.19 એટલે 51 દિવસ આવવાનો છે. જે ત્યાર પછી આગળ સંચાલન ગુણોત્તરમાં તો વેચાણ પડતર પ્લસ સંચાલન ખર્ચ છેદમાં વેચાણ. વેચાણ આપણી પર તૈયાર જ છે કેટલો? 36,00,000. વેચાણ પડતર આપણે જોઈએ તો કશે આપણને દેખાતી નથી, તો ક્યાંથી મળે? તો આપણે વેચાણ પડતર ગણિત છે કેટલી છે? 23,20,000.
તૈયાર રાખીએ જ છે આપણે. તો 23,20,000 ને ટપકાવી દઈએ આપણે અહીંયા. પ્લસ સંચાલન ખર્ચ માટે કશે કોઈ ખર્ચો આપેલો છે? નથી આપ્યો. તો ક્યાંથી મળે? છે આપેલો કશે? દેખાતો છે? નથી દેખાતો. તો ક્યાં નજર નાખવી? તો આપણે હમણાં જોઈ ગયા હતા દાખલામાં, આની પહેલાના દાખલામાં, કે ભાઈ ચોખ્ખો નફો અને કાચો નફો બે વચ્ચેનું સેટિંગ એટલે શું? સંચાલન ખર્ચ. પહેલા દાખલામાં આપણે કાચો નફો માઇનસ સંચાલન ખર્ચ કરીને આપણે ચોખ્ખો નફો, આખો ચોખ્ખો નફો જો આપણને આપેલો જ છે ને 240, તો આપણે ઊંધી ગણતરી કરવાની. તો લખીએ આપણે સૂત્ર, સંચાલન ખર્ચ બરાબર કાચો નફો માઇનસ ચોખ્ખો નફો પહેલાનો. આ એનું સૂત્ર છે સંચાલન ખર્ચ શોધવા માટેનું. કાચો નફો માઇનસ ચોખ્ખો નફો પહેલાનો. કાચો નફો તમે શોધેલો છે પણ ચોખ્ખો નફો દેખાતો નથી. કેટલો છે કાચો નફો? કેટલો છે? 12,80,000. ચોખ્ખો નફો પહેલાના આપેલો નથી. ભાવ શોધવો પડે. કેટલી બધી જફા આવે. આવે ને. ચોખ્ખો નફો એક તો પહેલાનો જોઈએ ને આપણને આપી દીધો કેવો છે? પછીનો. છે ને આપ્યો 50% કરવેરા પછીનો. આ બી આપણી માટે ઘડામણ છે. ગણીએ ઘડામણ છે તે. બે સ્ટેપ છોડી દઈએ, એક સ્ટેપ બાકી રાખીએ. તો લખીએ ચોખ્ખો નફો પહેલાનો માઇનસ વ્યાજ, ત્યાર પછી માઇનસ કરવેરા, જે આવે તે આપણો પછીનો નફો કહેવાય. જે આપણને પછી નફો કેટલા આપેલો છે? 2,40,000. ચોખ્ખો નફો પછીનો કેટલા આપેલો છે? 2,40,000. મારે તો પહેલાનો જોઈએ. તો આ ચોખ્ખા નફાનું સ્ટ્રક્ચર છે કે ભાઈ ચોખ્ખો નફો પહેલાનો માઇનસ વ્યાજ. તો આપણને જે નફો મળે એ વ્યાજ બાદ અને કરવેરા પહેલાનો કહેવાય, માઇનસ કરવેરા, જે આવે તે કરવેરા બાદનો નફો, જે આપણે કામનો છે. પહેલાનો છે, મારે પહેલાનો જોઈએ ને, બાદનો આપેલો છે. કાઉન્સમાં વાંચો, ચોખ્ખો નફો કાઉન્સમાં 50% કરવેરા પછીનો. તો આનો કહેવાનો ભાવ છે કરવેરા પહેલા નફો તમારો 100, તમે કરવેરા 50 ભરો તો તમારો નફો કેટલો બાકી રહે? 50. આવું કહેવા માંગે. કોણ કહેવા માંગે? કાઉન્સ વાળો ભાઈ. શું કહેવા માંગે? 50% કરવેરા પછીનો, એટલે 50% કરવેરા ભર્યા છે એમ કે. તો આપણે માની લે કે ભાઈ મેં જે કરવેરા નફો એ મારો 100 રૂપિયા હશે, 50 રૂપિયા મેં ટેક્સ ભરી છે, બાકી રહેવાનો 50. પછી તો સેટિંગ 50 છે, 240, તો ઉપર 50 પદ મૂકવાની જવાનું. ઉપર થવાના 4,80,000. થઈ ગયો આટલું. 50 ના ડબલ 100, 240 ના ડબલ 480. ત્યાર પછી વ્યાજ માટે જોઈએ. તો વ્યાજ માટે આપણે દેવું જોવાનું. શું જોવાનું? દેવું. તેવું કેવું? લાંબા ગાળાનું દેવું, જેમાં ડિબેન્ચર, બેંક લોન, જાહેર થાપણ કંઈ આપી હોય તે. તો દાખલામાં ડિબેન્ચર આપણને આપ્યા છે, તમે જોઈ શકો. આપણે બધાનું સેટિંગ કરી આપીએ. તમે બી નહીં હલવાય અને ઉપર નહીં હલવાઓ. 10% ડિબેન્ચર કેટલા આપ્યા છે? 7,20,000. લાઈન ક્રોસ થવી જોઈએ નહીં, છે ને? બીજું કંઈ આપેલું નથી. તો 7,20,000 ના 10% કરો. 7,20,000 ગુણ્યા 10% એટલે 1 મીંડો ઓછો, 1 મીંડો ઓછો લખવાના કેટલા? 72,000. રિવર્સ 72,000 પ્લસ 480. તો તમારો પહેલાનો નફો આવે 5,52,000. તો 1280 માઇનસ 552 કરી દો. તો 7,28,000 તમારો સંચાલન ખર્ચ આવે. કોણ આવે?
સંચાલન ખર્ચ કેટલો 7,28,000. પછી તમારી કેલ્સી 23,20,000 પ્લસ 7,28,000 પ્લસ કરીને પછી ભાગ્યા 36 લાખ ગુણ્યા 100 કરો તો તમારો જવાબ 84.67%. કોનો જવાબ આવી ગયો? આ સંચાલન ગુણોત્તરનો. 6 6 6 7 કરી દેવાનું. ખ્યાલ આવે? ત્યાર પછી ઇક્વિટી ભંડોળ પર વળતરનો દર છે જેમાં ચોખ્ખો નફો પછીના આપણે હમણાં ગણેલો જ છે, યાદ છે ને બધાને? કેટલો છે દેખાય બધાને? કેટલો? 240 છે ને? આ છેલ્લું પિક્ચર લેવાનું 240 માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ માટે પ્રેફરન્સ શેર તરફ આપણે આમ કહીને ડોક્યુ નાખવાનું. તો પ્રેફરન્સ શેર મૂડી આપણી છે 4 લાખ, એના પર મારે 10% ડિવિડન્ડ આપવાનો એટલે કેટલા થવાના? 40,000. તો પ્રેફરન્સ ડિવિડન્ડ થવાનું છે મારું 40,000 છેદમાં ઇક્વિટી ભંડોળ તો ખતરનાક છે. જોઈએ આપણે ઇક્વિટી ભંડોળમાં. તો ઇક્વિટી ભંડોળ કોને કહેવાય? તમારા નોટમાં લખી લેવાનું, મારે નથી લખવાનું. ઇક્વિટી ભંડોળ કોને કહેવાય? ઇક્વિટી ભંડોળ એને કહેવાય કે જેમાં ઇક્વિટી શેર મૂડી આવે પ્લસ અનામતમાં રાખી મૂકેલી કમાણી આવે. ઇક્વિટી જોવાનું, પ્રેફરન્સ શેર મૂડી આવશે ના, ઇક્વિટી ભંડોળમાં કોણ આવશે? ઇક્વિટી શેર મૂડી પ્લસ અનામતમાં રાખી મૂકેલી કમાણી. ડિબેન્ચર આવશે નહીં. બીજું કોઈ અનામત આપી નથી? આપી ને. નીચે આપણને અવાસ્તવિક મિલકત આપી, એ શું થવાની છે? માઇનસ. અને રાખી મૂકેલી કમાણી પ્લસ એટલે 12 લાખ પ્લસ 2 16 એટલે 14,16,000. ઇક્વિટી શેર મૂડી છે 12 લાખ, રાખી મૂકેલી કમાણી 2,16,000 એટલે 416 થયા. એમાંથી અવાસ્તવિક મિલકતમાં પ્રાથમિક ખર્ચા આપ્યા છે 20,000 એ બાદ કરી દેવાના, તો 1396 થવાના છે. યાદ રહેશે આ? ઇક્વિટી ભંડોળમાં ઇક્વિટી શેર મૂડી પ્લસ અનામત માઇનસ અવાસ્તવિક મિલકતમાં પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ગમે તે આપે બધું જ ભાગ્યા કરી દેવાનું. પછી તો પિક્ચર આપણે સેટઅપ કરી દઈએ. તો 240 માઇનસ 40,000 એટલે 2 લાખ. 2 લાખ ભાગ્યા 13,96,000 ગુણ્યા 100 તો 14.33% તમારો આન્સર થવાનો છે. કેટલો થવાનો છે? 14.33%. હવે શેર દીઠ કમાણીમાં ચોખ્ખો નફો પછીનો માઇનસ પ્રેફરન્સ આપણી ઉપર છે જ, છે ને ઉપર? તો આપણે સીધો આન્સર લખી દઈએ. કેટલો? 2 લાખ. કેટલો લખી દેવાનો છે આપણે? 2 લાખ. સિમ્પલ આપણને આપેલો જ છે. ઇક્વિટી શેરની સંખ્યા માટે નજર નાખીએ આપણે, તો ઇક્વિટી શેર ની સંખ્યા શોધવી હોય તો શેર મૂડી જે આપી 12 લાખ, એમાંથી ભાગ્યા 100 કરી દે એટલે 2% નીકળી જવાના. તો કેટલી સંખ્યા વંચાવાની છે? 12,000. 0 છેલ્લેથી કાઢવાના, વચ્ચેથી નહીં. આ તો માત્ર બતાવેલું છે, બરાબર? તો 12,000 આપણી સંખ્યા થવાની છે. તો 2 લાખ ભાગ્યા 12,000 બરાબરનું બટન 16.67 રૂપિયા આપણે આપવા પડે ડિવિડન્ડના. કેટલા? 16.67 રૂપિયા. ₹16.67 આપણે આપવા જવા પડે. 4 ગુણોત્તર આપણા ગણાઈ ગયા છે. જઈએ આપણે આગળ. તો ત્યાર પછી આપણે આપણો સ્ટેરિંગ ગુણોત્તર લાવવાનો છે. ગિયરિંગ ગુણોત્તરમાં શું ગણવાનું છે? પ્રેફરન્સ શેર મૂડી પ્લસ લાંબા ગાળાના દેવા છેદમાં ઇક્વિટી શેર મૂડી.
રકમમાં પ્રેફરન્સ શેર મૂડી આપણને કેટલી આપી છે? 4 લાખ. તો પ્રેફરન્સ શેર મૂડી લખવાની 4 લાખ. લાંબા ગાળાના દેવામાં આપણી પર લોન, બેંક લોન, જાહેર થાપણ કઈ દેખાય? તો ડિબેન્ચર દેખાય ને 7 ને 20 ના. ડિબેન્ચર 7,20,000. અને પપ્પા ઇક્વિટી શેર મૂડી દેખાય દરેકને 12 લાખ. ટૂંકમાં ટકાવાળી જે માહિતી છે તે અંશમાં લખવાની. જેની આગળ લેફ્ટ સાઈડમાં ટકા આપ્યા છે તે અંશમાં, બાકીનું બાપ છેદમાં કોણ? ઇક્વિટી શેર મૂડી. પિક્ચર પૂરું કરવા માટે કેલ્સીનો દુરુપયોગ કરવો પડશે. 4 લાખ પ્લસ 7 ને 20 એટલે 11,20 ભાગ્યા 12 લાખ. પછી બરાબરનું બટન. 0.93 તારા પેટમાં કાણું, અથવા તો ગુણ્યા 100 કરો તો તમારો જવાબ 93.33% આવે. જો જેમમાં લખો તો 0.93 જેમ 1. શું લખવું પડે? 0.93 જેમ 1 અને ગુણ્યા લખો તો 93.33%. બે મારી તમારે જે લખવું હોય તે. જો ગુણ્યા 100 કરો તો જવાબ ટકામાં લખવાનું, અને ગુણ્યા 100 કરો તો 0.93 જેમ 1 આ રીતના લખવાનું છે. ત્યાર પછી ગુણોત્તર ગણતા કંટાળો નથી આવતો ને કોઈને? કંટાળો તો કેવો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે ભાઈ આટલા બધા ગુણોત્તર ઘટાડવામાં ચક્કર આવી જતા સાહેબ, જરા કેવું કઈ એવું તો ખબર પડે ચક્કર આવતા નથી આવતા. રોકાયેલ મૂડી પરિવર્તનનો દરમાં ચોખ્ખો નફો પહેલાનો છેદમાં રોકાયેલ મૂડી જોઈએ ગુણ્યા 100. તો ચોખ્ખો નફો પહેલાનો આપણે ડોક્યુ મારીએ. જો ચોખ્ખો નફો કેટલા આવેલો છે? 552. કેટલું સારું ગણિત તૈયાર મળી ગયું. 5,52,000. રોકાયેલ મૂડી કોને કહેવાય? તો રોકાયેલ મૂડીમાં આજે આપણે ખરું કર્યું છે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી એ પણ આવશે હવે, સાથે ડિબેન્ચર દેખાતું જ નથી. બીજો કોઈ કલર છે? લાઈટ ગ્રીન. હવે કઈ દેખાતું છે? તો એમાં ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી રાખી મૂકેલી કમાન્ડ ડિબેન્ચર પણ આ બે વસ્તુ એડ થવાનું. ક્યાં? ઇક્વિટી ભંડોળમાં. માઇનસ પેલો અવશ્ય મિલકત તો કરવાનું જ છે, જે પ્રાથમિક ખર્ચા આપણને જે આપેલા છે તે. તો ગણતરી કરીએ આપણે. ઇક્વિટી શેર મૂડી 12 લાખ છે, પ્રેફરન્સ શેર મૂડી 4 લાખ, 2,16,000 રાખી મૂકેલી કમાણીના, 7 ને 20 ડિબેન્ચર, માઇનસ પેલા 20,000 તો 25,16,000 આવવાના છે. રોકાયેલ મૂડી 25 લાખ. આ તો બહુ વિચિત્ર કલર. ₹25,16,000. 552 ભાગ્યા 25,16,000 ગુણ્યા 100. 21.94%. કેટલા આવે? 21.94%. થઈ ગયો આટલો. 6 દુ 12, 12 માર્ક તો આપડા આવી ગયા. બાકી બચ્યો છેલ્લો માણસ. વ્યાજ આવરણ ગુણોત્તરમાં ચોખ્ખો નફો પહેલાનો 552. વ્યાજ કોનું લેવાનું? તો વ્યાજ આપણે લાંબા ગાળાનું દેવાનું. અહીંયા જે આપણે વ્યાજ લખીએ એ લાંબા ગાળાનું દેવાનું હોય, એટલે કે ડિબેન્ચર, બેંક લોન, જાહેર થાપણ, એનો વ્યાજ કેવું હોય? લાંબા ગાળાનું કહેવાય. કેટલું છે? 72,000. તો આપણે છાપી દઈએ અહીંયા 72,000. તો 5,52,000 ભાગ્યા 72,000 પછી બરાબરનું બટન. 7.67 વખત. આનો જવાબ તમારે વખતમાં લખવાનો છે. શામાં લખવાનો છે? વખતમાં. યાદ રહેશે? આ કેટલા જબરજસ્ત ગુણોત્તર હતા. સમય ભલે લાગ્યો છે આપણે બે દાખલામાં 1 કલાક થવા આવવાનો,
પણ આપણે બધું વિસ્તારપૂર્વક સમજાવેલું છે કે કેવી રીતના શરૂઆત કરવાનું, ક્યાંથી ક્યાં જવાનું. રકમ જોઈ લેવું અને પછી આપણે આપણા ગુણોત્તર જોઈ લઈએ. એટલે રમાવું પાણી પીને આવો, બીજું નહીં. સાત ગુણોત્તર આપણા આ રીતના હતા. ત્યાર પછી આપણે જે ઘડામણ કરી તે પહેલા આપણે ગણ્યા છે આ 4 ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર 35.55% આવેલો. દેવાદાર ગુણોત્તર 51.20 એટલે 51 દિવસ લખવાનો છે. સંચાલન ગુણોત્તર 84.67. ઇક્વિટી ભંડોળ વર્તન દર 14.33, 16.67. અને ત્યાર પછી ગિયરિંગ ગુણોત્તર, રોકાયેલ મૂડી, વ્યાજ ગુણોત્તર. અહીંયા આપણા બધા જવાબ પૂરા થાય. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. તો સાગર છે અને સાગર થોડો દરિયામાં છે. રકમ દેખાવી થોડી અઘરી દેખાતી છે મને તો, પણ વાંચીએ રકમ. જો તમે કયા કયા ગુણોત્તર પૂછ્યા છે. એના પછી કેવલ છે, શિવ છે. શિવ વંચાય તે વધારે દેખાતો. શિવને આપણે પિક્ચર પહેલા પૂરું કરી દઈએ. પેલી રકમ થોડી આપણે સેટ કરી દઈશું જે આવતી તે પ્રમાણે. તો વાંચો, શિવ કંપની લિમિટેડ. શું કીધું છે? તો શિવ કંપની લિમિટેડે 31/3/19 નું તમને પાકોસરે આપેલું છે. મારે તો છેલ્લું પિક્ચર જોવાનું, મારે કેટલા ગુણોત્તર ગણવાના છે. તો મારે કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, રોકાયેલ મૂડી, સર્વસ્વના ભંડોળ વર્તન છે, ચાલુ ગુણોત્તર ને પ્રવાહી ગુણોત્તર. છેલ્લા પ્રવાહી ગુણોત્તર દેખાય નથી, સંતાઈ ગયો છે આમ કરીને. બરાબર છે, તો સંતાઈ ગયો તો વાંધો નહીં. પ્રવાહી ગુણોત્તર છેલ્લે છે, લખી દઈએ આપણે. 7મો ગુણોત્તર પ્રવાહી ગુણોત્તર છે. તો 7 ગુણોત્તર છે. સારે સૂત્ર લખી દેવાના. એટલે આપણા 25% માર્ક એટલે 4 માર્ક તો આપણા આવી જવાના. 3.5 થતા છે, આપણે 4 સમજી લઈએ. સાહેબ બહુ સારા છે, માર્ક આપણને આપી દેશે. તો લખી દઈએ પહેલા આપણે બધા ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર બરાબર. હવે તો દરેકને સૂત્ર નજર સમક્ષ આવવા જોઈએ. કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ત્યાર પછી નંબર 2, ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર. ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ત્યાર પછી ત્રીજો ગુણોત્તર છે દેવાદાર ગુણોત્તર. દેવાદારો પ્લસ લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ. અને વર્ષના દિવસ જે આપ્યા છે તો તે લખવાના કેટલા? 360. બબ્બે સ્ટેપ છોડી દેવાના, યાદ છે ને દરેકને? ત્યાર પછી નંબર 4. નંબર 4 માં શું આપેલું છે? શેર હોલ્ડર્સના ભંડોળ પર વળતરનો દર. શેર હોલ્ડર્સના ભંડોળ પર વળતરનો દર, ચોખ્ખો નફો પછીનો માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ આવવાનો નથી. કેમ? ઇક્વિટી ભંડોળ તો જ આવવાનું છે. છેદમાં શેર હોલ્ડર્સના ભંડોળ ગુણ્યા 100. બે સ્ટેપ છોડી દઈએ. ત્યાર પછી નંબર 5, રોકાયેલ મૂડી પર વળતરનો દર. રોકાયેલ મૂડી પર વળતરનો દર
બરાબર. એમાં ચોખ્ખો નફો પહેલાનો આવે. કેવો આવે ચોખ્ખો નફો? પહેલાનો. છેદમાં શું આવે? રોકાયેલ મૂડી ગુણ્યા 100. ત્યાર પછી આપણા બે ગુણોત્તર, ચાલુ ગુણોત્તર ને પ્રવાહી ગુણોત્તર. ચાલુ ગુણોત્તરમાં ચાલુ મિલકત અને છેદમાં ચાલુ દેવા. સાતમો પ્રવાહી ગુણોત્તર જે ભાગી ગયો હતો એ ભાઈ પ્રવાહી મિલકત માંગે અને પ્રવાહી દેવા માંગે. તો અહીંયા આપણા બધા સૂત્ર લખાઈ ગયા. સૂત્ર કેમ લખવા માટે તમે ટેવ પાડો કે આપણે 25% માર્ક પહેલા આવી જવા જોઈએ. કલાકનો સમય આપણા પૂરો થયો. હવે વાંચવાનું કાચા નફા માટે. તો ભાઈ કાચો નફો કશે દેખાય? પાકાસરામાં કાચો નફો કશે આપવામાં આવતો નથી. એક્સ્ટ્રા માહિતીમાં જોવાનું. તો માહિતીમાં કોઈ ગુણોત્તર આપ્યો છે કે નથી તેઓ જોવાનું. તો દાખલામાં જો ગુણોત્તર આપ્યો છે આપણને, કેવો આપ્યો છે જો, સંચાલન ગુણોત્તર અને સંચાલનના ખર્ચ આપ્યા, વેચેલ માલની પડતર આપી. વેચેલ માલની પડતર એટલે શું કહેવાય? વ્યવસ્થિત ખરીદી. શું કહેવાય? વ્યવસ્થિત ખરીદી. આપણે શીખ્યા હતા, શું શીખ્યા હતા યાદ છે? સંચાલન ગુણોત્તર આપ્યો અને ખર્ચ આપ્યો, સૂત્ર કયું લખવાનું? ટૂંકું સૂત્ર. કયું લખવાનું? ટૂંકું સૂત્ર. લખીએ આપણે ઘડામણ કે ભાઈ સંચાલન ખર્ચ, સંચાલન ગુણોત્તર લખી દઈએ. સંચાલન ગુણોત્તર બરાબર વેચાણ પડતર વત્તા સંચાલકીય ખર્ચા. તો તમે જોઈ શકો કે સંચાલન ગુણોત્તર કેટલા આપેલો છે? 90%. તો એ 90%. વેચાણ પડતર જોશો કેટલી આપે? 70%. તો 70. તો વચ્ચે સંચાલકીય ખર્ચાનું સેટિંગ થાય કેટલું? થાય ને 20%. સંચાલન ગુણોત્તર 90 ને આ બિચારા 70. 70 માં કેટલા ઉમેરે 90 થાય તો 20. એમાં તો કેટલાક તો પદ મૂકે. 70 માઇનસ 90 માઇનસ 20 આવે. હાર્ટ એટેક આવે. 90 માઇનસ 70 કેટલા થવાના છે? 20. કોમન સેન્સ અને કોમર્સ બધું હરખું લાગે. કોમર્સ વાળા પર કોમન સેન્સ હોવું જોઈએ. જો કોમન સેન્સ નહીં હોય તો કોમર્સ ભણવું નકામું છે. ગધા મજૂરી જ કરવા જેવું ચાલે તમારા લોકો. તો સંચાલન ખર્ચ આપણને કેટલા આપેલા છે જો? 10 24. તો અહીંયા 10 24. તો અહીંયા વેચાણ પડતરનું સેટિંગ થાય કેટલું? વાપરો ગેલસી. પોતાના હંમેશા ભાગ્યા કરે, યાદ છે ને? 10,24,000 ભાગ્યા 20 ગુણ્યા કરો 70. 35,84,000 તમારે વેચાણ પડતર આવે. વેચાણ પડતર આવે એટલે તમારે ઊભું સૂત્ર આંખ ખુલ્લી રાખીને લખવાનું. તો વેચાણ પડતર આપણી પર આવી ગઈ કેટલી? 35,84,000. યાદ રહેશે આ? ઊભું સૂત્ર લખી દેવાનું. વેચાણ પડતર પ્લસ કાચો નફો જ્યારે તે વેચાણ ક્યારે? જ્યારે આ રીતનું ગણતરી હોય ત્યારે આવું આવવાનું જ છે. તો આપણને વેચાણ પડતર 70 એનો મતલબ કે જો બાપ 100 હોય તો આ 70 હોય. તો વચ્ચે સેટિંગ કેટલું થાય? 30 નું થાય. થાય ને? વેચાણમાં 100 લખવાનું. વેચાણ પડતર 70 તો વચ્ચે કાચો નફો 30. પછી તો ફરી પાછું આવી ગયું 35,84,000 ભાગ્યા 70 ગુણ્યા કરો 30. તો કાચો નફો 15 લાખ, વરસાદમાં લાગી જાય 36 તે, વેચાણ 51,20,000. આ રીતના આપણને વેચાણ અને કાચો નફો મળવાનો છે. મળે આટલો ખ્યાલ આવે? જે આ બધા મુહૂર્ત કરવાનું કઈ ને કઈ મળે.
તો આપણી પર આવી ગયો છે 51 20 અને 15 36. તો કાચા નફાના ગુણોત્તરમાં મારે કાચો નફો મારી પર તૈયાર છે ને વેચાણ બી તૈયાર છે, તો પછી देर सानी मियाँ बीबी राजी तो क्या करेगा काजी। काचा नफा वेचाण तैयार तो शू करे पेलो 100%, 15,36,000 भाग्या 51,20,000 गुणिया 100। વેચેલ માલની પડતર આપી હોય તો બાકીના ટકા 30 આવે, એ જ કાચા નફાના ટકા બને. આવું આપણે ટૂંકા દાખલામાં કીધું જ છે. તો આ રીતના આપણું ગણતરીનું પિક્ચર પૂરું થાય. કોનો? કાચા નફાના ગુણોત્તરનો. કે કાચા નફાના ગુણોત્તરમાં વ્યવસ્થિત ખરીદી જે આપે વચ્ચેના ટકા જે આવવાના છે એ કાચા નફાના આવવાના છે, પણ આપણે ગણામણ કરવા રૂપિયાની, રૂપિયા લખવા જવાનું. ત્યાર પછી આપણે આગળ જોઈએ. ચોખ્ખા નફાના ગુણોત્તરમાં ચોખ્ખો નફો કેવો લેવાનો? પછીનો છેદમાં વેચાણ ગુણ્યા 100. તો આપણી પર વેચાણ તો તૈયાર છે જ. કેટલું? 51,20,000 ગુણ્યા 100 પણ તૈયાર. ચોખ્ખો નફો પછીનો છે કશે આપેલો નથી આપ્યો, તો શું આપ્યું? કઈ નહીં. તો ક્યાંથી મળે ચોખ્ખો નફો? તો આપણે હમણાં સૂત્ર લખેલું યાદ છે. ચોખ્ખો નફો એટલે કે સંચાલન ખર્ચ બરાબર કાચો નફો માઇનસ ચોખ્ખો નફો કેવો? પહેલાનો આપણે ધંધો કર્યો તો યાદ છે ને, તેમાં જ આપણે પ્રોસેસ કરી નાખીએ. સંચાલન ખર્ચ આપણી પર છે 10 લાખ કેટલા? 24,000. કાચો નફો 15,36,000. ચોખ્ખો નફો આપણને મળી જશે. તો ચોખ્ખો નફો પહેલાનો કેટલો આવે? તો 15,36,000 માઇનસ 10,24,000. કેલ્સી વાપરો. 15,36,000 માઇનસ 10,24,000. તો ચોખ્ખો નફો પહેલાનો કેટલો આવે? 5,12,000. એમાંથી શું બાદ કરવાનો આવે? વ્યાજ. યાદ છે ને? નમૂના આપણે જોયો છે, આપણે સીધું લખી દીધું. ચોખ્ખો નફો પહેલાનો 5,12 માઇનસ વ્યાજ. વ્યાજ માટે કોના ઘરમાં જોવાનું? દેવાના ઘરમાં. લાંબા ગાળાના દેવામાં કોણ છે? તો 15% ડિબેન્ચર છે. 12,80,000 દેખાય ને બધાને? એના કેટલા કરવાના? 15%. બહુ વ્યાજ આવે. 1,92,000. 1,92,000 રૂપિયા વ્યાજ. તો 3,20,000 વ્યાજ બાદ અને કરવેરા પહેલા નફો કહેવાય. માઇનસ આપણે કરવેરા કરી દઈએ. તો કરવેરા વાંચો. 50% આપ્યા. કેટલા આપેલા છે? નંબર 6 માં છે ને 50%. 50% એટલે કેટલા? અડધા. કોના? 3,20,000. તો તમારો ચોખ્ખો નફો પછીનો કેટલો આવે? 1,60,000. આપણે તો ચોખ્ખો નફો જોઈએ 1,60. કેટલી મોટી મોટી ઘડામણ કરી, બરાબર ને? 1,60 ભાગ્યા 51,20,000 ગુણ્યા 100. તો તમારો ચોખ્ખો નફો 3.125% આવે. કેટલા આવે? 3.125%. આંકડો બહુ નાનો થઈ ગયો. બહુ ખોટ ખાઈ લીધી આપણે. આપણો સંચાલન કે ખર્ચો બહુ થઈ ગયો. આપણે સારો ધંધો જ નહીં બેઠો. ત્યાર પછી વાંચો દેવાદાર ગુણોત્તરમાં.
દેવાદારો પ્લસ લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા 360. પાકા સરળ ઘરમાં ઘૂસે. દેવાદારો લેણી દેખાય બધાને છે ને 6,40,000. તો લખી દઈએ આપણે કિંમત. દેવાદારો 6 લાખ, લેણી હુંડી 40,000, 360 અને ઉધાર વેચાણ જોઈએ તો આપણી પર વેચાણ તો તૈયાર છે પણ ઉધારનું કઈ આપ્યું તો હા તો નજર નાખો છે કશે. પહેલું છે રોકડ વેચાણ કુલ વેચાણના 37.5%. રોકડ છે કુલના કેટલા 37.5. તો આજે કુલ વેચાણ છે આ એનું રોકડ 37.5%. તો આપણું ઉધાર વેચાણ કેટલા ટકા કહેવાય તો 100 માંથી 37.5 બાદ કરો 62.5. તો 62.5% આપણું ઉધાર વેચાણ કહેવાય. તો 51,20,000 ગુણ્યા 62.5% કરો તો 32 લાખ આપણું ઉધાર વેચાણ આવે. જો રોકડ વેચાણનો ઉલ્લેખ નહીં હતો તો આપણે બધું ઉધાર સમજી રહેતે પણ સૂચના આપી કે રોકડ વેચાણ ઉધાર વેચાણના 37.5% છે ને. તો રોકડ વેચાણ 37.5 તો ઉધાર 62.5 એટલે 32 લાખ આવે. 32 લાખના આપણે હીરા જડી દઈએ. કેલ્સી વાપરો. ઉપર થવાના 640 ભાગ્યા 32 લાખ ગુણ્યા 360. તો આપણા આન્સર 72 દિવસ. કેટલો આન્સર 72 દિવસ. અહીંયા આપણા 6 માર્ક પૂરા થઈ ગયા. ચોખ્ખો નફો પછીનો કેટલો તો પછીનો નફો આપણી પર કેટલો છે 61 ગુણ્યા 100. કેટલો ઈઝી. અડધી વસ્તુ તો આપણી પર તૈયાર જ હોય. હવે શેરહોલ્ડર્સના ભંડોળ કોને કહેવાય રકમ તરફ નજર નાખીએ આપણે તો શેરહોલ્ડર્સના ભંડોળનું શીર્ષક તમને આપ્યું જ છે ને. તો આ જે જવાબ જે છે શેરહોલ્ડર્સના ભંડોળ કહેવાય પણ જો એમાંથી અવાસ્તવિક મિલકત બાદ કરવાની ભૂલાવી જોઈએ નહીં. શીર્ષક તમને આપેલું છે શેરહોલ્ડર્સના ભંડોળ એના જવાબ બાર છે જ. શેર મૂડી આવે અનામત આ બરાબર. તો કેલ્સીમાં 16,96,800 એમાંથી માઇનસ પ્રાથમિક ખર્ચા 12,800 તો 16,84,000 તમારા શેરહોલ્ડર્સના ભંડોળ થવાના. તમને માહિતી તૈયાર આપવાના છે. શું આપવાના છે માહિતી તૈયાર. પછી તમારે કિંમત મૂકી દેવાની 160 ભાગ્યા 16,84,000 ગુણ્યા 100 તો 9.50%. કેટલા આવે 9.50%. ખ્યાલ આવે. ત્યાર પછી રોકાયેલ મૂડીમાં ચોખ્ખો નફો પહેલાનો. ચોખ્ખો નફો પહેલાનો આપણી પર તૈયાર જ છે. કેટલો છે પહેલાનો 5,12,000 તો 5,12,000 વચ્ચે આપણા ગુણ્યા 100 પણ તૈયાર છે. રોકાયેલ મૂડી કોને કહેવાય તો રોકાયેલ મૂડી કોને કહેવાય તો જોઈ લેજો. શેરહોલ્ડર્સના જે ભંડોળ આપે એમાં લાંબા ગાળાના દેવાના પ્લસ કરી દેવાના તો આપણને મળી જાય આપણી શું રોકાયેલ મૂડી. યાદ રાખજો શેરહોલ્ડર્સના ભંડોળમાં લાંબા ગાળાના દેવા પ્લસ કરો શું મળે રોકાયેલ મૂડી. સૂત્ર માટે પણ સિસ્ટમ છે. કઈ સિસ્ટમ છે શેરહોલ્ડર્સના ભંડોળ પ્લસ લાંબા ગાળાના દેવા શું મળે આપણને રોકાયેલ મૂડી. સ્ટ્રક્ચર આપણે આગળ આવવું જોઈએ એક્ઝામ ટાઈમે. તો આપણી પર 16,84 છે જ 16,84,000 પ્લસ લાંબા ગાળાના દેવામાં છે કોણ તો 15% ડિબેન્ચર છે ને 12.80
પ્લસ કરી દો 1280 તો 29,64,000 થવાના છે. કેટલા થવાના છે? 29,64,000. તો 5,12,000 ભાગ્યા 29,64,000 ગુણ્યા 100 17.27%. થઈ ગયું. આ સિમ્પલ છે પણ તમારું ભેજું ચાલવું જોઈએ. બેમાં આટલો તફાવત છે. જઈએ આપણા છેલ્લા બે ગુણોત્તર, ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર. તો ચાલુ ગુણોત્તરમાં ચાલુ મિલકત અને ચાલુ દેવા. તો ચાલુ મિલકતનું શીર્ષક આપેલું છે, રૂપિયા આપેલા છે. બહુ ડાયો માણસ 14,08,000. કેટલા? 14,08,000. ચાલુ દેવું જોઈએ તેનો પણ તમને આન્સર આપ્યો છે. કેટલો? 7,04,000. બહુ સારો માણસ. તો 14,08,000 ભાગ્યા 7,04,000 અડધા છે ને. તો એટલે તમારો જવાબ 2/1. કેટલો? 2/1. આ જે પ્રવાહી ગુણોત્તર છે એનું બીજું પણ એક સૂત્ર છે. કયું છે? યાદ છે ગઈકાલનું કોઈનું? કે ભાઈ જે ચાલુ મિલકત જે છે એમાંથી સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ કાઢી નાખવાનો તો આપણને શું મળી જાય? પ્રવાહી મિલકત. આ આપણું સેકન્ડ સૂત્ર. અને જે ચાલુ દેવા છે એમાંથી તમારી બેંક ઓવરડ્રાફ્ટની રકમ બાદ કરી દેવાની. સૂત્ર સમજાવવા માટે બંને લખેલા છે. ખ્યાલ આવે? તો આપણે જે ચાલુ મિલકત જે છે 14,08,000 એમાંથી સ્ટોક અને અગાઉથી કઈ આપ્યો તો કાઢી નાખવાનું. તો જો સ્ટોક આપેલો છે, અગાઉથી કઈ આપેલું નથી. અથવા તમે 14,08,000 માંથી બાદ કરો 5/12 સીધી કિંમત લખો તો એ વાંધો નહીં. પણ આપણે સમજવા માટે એક સ્ટેપ વધારે કરતા છે કે ભાઈ આ રીતના બી લખી શકાય. સ્ટોક છે કેટલો? 5/12. તો સ્ટોક 5,12,000 તમે કેલ્શિયમ સીધા બાદ કરીને સીધી પ્રવાહી મિલકત આટલા લખી શકો. બરાબર છે. ચાલુ દેવા છે આપણી પર 7,04,000 અને આપણી બેંક ઓવરડ્રાફ્ટની રકમ 1,44,000. કેટલી છે? 1,44,000. એમાં પણ ગુણ્યા 100 આવતા નથી. એક સ્ટેપ લખી દઈએ આપણે થોડો વધારે કે બાજુ પ્રવાહી મિલકત કોને કરે? ચાલુ મિલકત મારી સ્ટોક, અગાઉ ચૂકવેલ ખર્ચા અને ટાટા બાય બાય કહી દેવાનું. 14,08,000 માઇનસ 5,12,000 તો 8,96 અને 7,04,000 માઇનસ 1,44 5,60,000. તો 8,96,000 ભાગ્યા 5,60 1.6/1. અહીંયા આપણા ગુણોત્તરનો પિક્ચર પૂરું થાય. થઈ જાય આટલું. તો આપણે 3 દાખલા જોયા. કેટલા દાખલા જોયા છે? 3. 14 માર્કના 2 દાખલા, 1 8 માર્કનો દાખલો. તો હજુ કોઈ દાખલો નાનો હોય તો આપણે જોઈએ. તો અહીંયા આપણું આ પિક્ચર પૂરું થાય. તમે જોઈ શકો આપણે કેવી રીતના ગણતરી કરી છે. રકમ વાંચી હતી. વાંચ્યા પછી આપણા મગજમાં આવ્યું હતું કે ભાઈ સૂત્ર લખાય છે આ રીતના. સૂત્ર બધા લખી દેવાના. લખાઈ જાય પછી આંકડા શોધવા જવાના. શોધવા બેસો તો આવું કઈ દેખાય તો ત્યાં પેલા સંચાલન ગુણોત્તરથી મુહૂર્ત કરવાનું. ક્યાંથી મુહૂર્ત કરવાનું? સંચાલન ગુણોત્તરથી. ત્યાંથી આપણે મુહૂર્ત કર્યું હતું તો આપણને આ વેચાણ મળી ગયું હતું.
એના પછી સંચાલકીય ખર્ચો, ચોખ્ખો નફો પહેલાનો. આવું ક્યારે ગણવાનું? કે તમને જ્યારે વધારાની માહિતી આપે અને વધારાની માહિતીમાં તમને રોકડ, ચોખ્ખો નફો અને કાચો નફો અને જે આપ્યું, શરૂઆતનો સ્ટોક છેવટના સ્ટોક કરતા આટલો વધારે શાના માટે આપ્યો છે? વેચાણ પડતરના ગુણોત્તર માટે. કોના? સ્ટોક ઉઠલો. એટલે સ્ટોક ગુણોત્તર બી છેલ્લે હોઈ શકે. શું હોઈ શકે? સ્ટોક ઉઠલો. ગણી નાખીએ આપણને. કેમ? અથવા લેણદાર ગુણોત્તર પણ હોઈ શકે નંબર 7 માં. કોણ જાણે? ચલ તો ગણી નાખીએ આપણે. શરૂઆતનો સ્ટોક છેવટના સ્ટોક કરતા 16,000 ઓછો. છેવટનો જે સ્ટોક છે એ શરૂઆત કરતા કેટલો? 16,000 ઓછો. તો આપણી પર આ છેવટનો સ્ટોક કહેવાય. તો શરૂઆતનો સ્ટોક કેટલો હોય? તો આપણે 16,000 ઉમેરી આપીએ. કેટલો? 5,28,000. બરાબર છે? જોઈ લો, છેવટનો સ્ટોક શરૂઆતનો 5,28 કરતા 16,000 ઓછો થાય કેટલા? 5,12,000. સરેરાશ સ્ટોક ગણી નાખવાનો અને ત્યાર પછી વેચાણ પડતર આપણી પર આપી જ છે. સરેરાશ સ્ટોક ગણો તો 5,20. વેચાણ પડતર આપણે ગણેલું છે 35,84. સ્ટોક ઉઠલો પૂછે તો 35 ક્યાં ગાયબ થઈ ગયો? 35,84,000. અને પેલો 5,20 શરૂઆતનો છેવટનો સ્ટોક શાના માટે હોય? આના માટે જ હોય. એટલે છેલ્લે પેલો જે સંતાયેલો ગુણોત્તર છે કદાચ એ આ પણ હોઈ શકે. 35,84,000 ભાગ્યા 5,20 6.89 વખત, અથવા તમે લખી શકો લગભગ 7 વખત. બરાબર છે? આવું હોઈ શકે એમાં કદાચ. શરૂઆતનો છેવટનો સ્ટોક માટે આ જ કામ લાગવાનું, બીજું કશું કામ લાગવાનું નથી. હજુ કોઈ દાખલા જોઈએ આપણે જેમાં નાનું પિક્ચર હોય, બહુ મોટું નહીં હોય. આમાં પણ આપણી પર 4 જ ગુણોત્તર ગણવાના. ચોખ્ખા નફાનો, સ્ટોક, લેણદાર ગુણોત્તર 3 આપેલા છે અને કાઉન્સમાં 360 દિવસ આપેલા છે, જે સંતાઈ ગયું છે. બરાબર? એને તો લાવવો હોય તો અઘરો પડે પછી. જોઈએ તમે કહેતા હોય તો. હા, દેખાઈ ગયા. દેખાય 360? હા, એ જ હતો. દેખાય બધાને? 300 દિવસ જ કેટલા દિવસ છે? 300 દિવસ લેવાના છે. ભૂલથી વધારે પડતું લેતા નહીં. દાખલો 8 માર્ક નો છે. લખી દઈએ આપણે આપણા સૂત્ર. ચોખ્ખા નફાના ગુણોત્તર પૂછ્યું, આપણે પહેલા માર્ક લેવાના. ચોખ્ખો નફો બરાબર ચોખ્ખા નફાનો ગુણોત્તર આપણે બીજા પાના પર લખી દઈએ. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. બે સ્ટેપ આપણે આ વખતે આડા લઈ લેશું. બરાબર? ત્યાર પછી નંબર 2 સ્ટોક ગુણોત્તર, લેણદાર ગુણોત્તર છે. સ્ટોક ગુણોત્તર અને લેણદાર ગુણોત્તર. સ્ટોક ગુણોત્તર એટલે આપણે હમણાં જોઈ ગયા. શું? વેચાણ પડતર છેદમાં સરેરાશ સ્ટોક. લેણદાર ગુણોત્તરમાં લેણદાર પ્લસ કઈ ઊંડી? દેવી ઊંડી છેદમાં ઉધાર ખરીદી વર્ષના દિવસ 300 આપણને આપેલા છે. આપણા માર્ક તો 2 તો આવી જ ગયા ઇજ્જતથી. કશે કોઈ ગુણોત્તર આપ્યો છે? શું આપ્યો? સંચાલન ગુણોત્તર, કાચા નફાનો ગુણોત્તર. હા, તું તૈયાર આપ્યો.
સરેરાશ સ્ટોક આપ્યો શરૂઆતનો, ખરીદી બધી ઉધાર, લેણદારની આખરની બાકી આપી. તો ઉપર શું આપ્યું? એક્સ્ટ્રા માહિતી મારે જોવી જ નથી. મારે પહેલા વાંચો, શું ગણવાનું પહેલું, પછી આમ ફાફા મારું. પણ યાદ રાખો, વધારે માહિતીમાં નજર નાખવાની. કોઈ ગુણોત્તર આપે તો ત્યાં પહેલા નજર નાખવી. તો સંચલન ગુણોત્તર છે તો લખી દઈએ આપણે સંચલન ગુણોત્તર બરાબર શું આવે? વેચાણ પડતર વત્તા શું? સંચાલન ખર્ચ. સંચાલન ગુણોત્તર 80%, વેચાણ પડતર ખબર નથી, સંચાલક ખર્ચા પણ આપણને ખબર નથી. બીજું કઈ આપ્યું? સરેરાશ સ્ટોક, શરૂઆતનો સ્ટોક. તો દાખલામાં આપણને એવું કઈ આપેલું છે, સંચાલકીય ખર્ચ માટે આપણે ઉપર જો આંકડા આપ્યા છે જો છે ને, સંચાલકીય ખર્ચમાં આ વહીવટી ખર્ચા, ચૂકવેલ ખર્ચા, આપેલ વ્યાજ, ગાલખાત, આ બધા નફા નુકસાનના પોઈરા આપણે જે હમણાં પહેલા દાખલા બધું પ્લસ કરી ગયા તે જ આપેલું છે. તો વેચાણ પડતર નથી, સંચાલક ખર્ચા રૂપિયામાં છે, તો મથાવાનું. ટકા આપ્યા જ નહીં, પણ 80% આપ્યા આપણને. આના ટકા કેટલા? કાચા નફાના ટકા આપી દીધા. આપણને ખબર છે, શું ખબર છે? વેચાણ પડતર પ્લસ કાચો નફો, જે આવે તે આપણો બાપ કોણ? વેચાણ. તો વેચાણ 100, કાચો નફો 44, તો પડતર કેટલી આવે? 56. કેટલી આવે? 56. તો અહીંયા 56% હશે. તો 80 માઇનસ 56 કરી દઈએ તો સંચાલકીય ખર્ચો કેટલો હશે? 24%. આ રીતના પટ્યા બેહાડવાના. બરાબર છે. એટલે કાચા નફાનો ગુણોત્તર આપે એટલા સ્ટ્રક્ચર તૈયાર કરી જ નાખવાનું. વેચાણ પડતર આપે એટલા સ્ટ્રક્ચર તૈયાર કરી જ નાખવાનું. એટલે આપણને આ બધું મળે. તો સંચાલકીય ખર્ચમાં સામે માત્ર જામીનગીરી પર મળેલું વ્યાજ 1500 રૂપિયા ડિવિડન્ડ છે. વેચાણ નફો આપ્યો. ચલો ગણો. 1,01,000 પ્લસ 12 પ્લસ 24 પ્લસ 3400 વત્તા 12,000, તો તમારો સંચાલકીય ખર્ચ થવાનો છે 1,20,000. જામીનગીરીની ખોટ આવશે નહીં, રોકાણનું એનું વ્યાજ આવશે નહીં. આટલી જ માહિતી આવવાની છે. બરાબર. સંચાલકીય ખર્ચમાં આટલું પિક્ચર રહેવાનું છે. વહીવટી, ચૂકવેલ વ્યાજ, આપેલ, બધું બહુ રફ કામ કરેલું છે. ચલો 24 1,20,000, તો 56 કેટલા? તો 24 × 5 120, 56 ગુણ્યા 5. હોશિયાર વધારે એટલે તમે ગણી કાઢે. અથવા 24 ના અડધા 12, તો 56 અડધા 28, બાકીના બટાકા 4 લાગી જવાનામાં શું છે? તો વેચાણ પડતર આપણી આવી ગઈ કેટલી? 2,80,000. તો અહીંયા 280. 280 ભાગ્યા 56 ગુણ્યા 44. તો આપણું વેચાણ 5 લાખ રૂપિયા આવવાનું છે. કેટલો આવવાનો છે? 5 લાખ રૂપિયા. હવે મારે તો ચોખ્ખા નફાના ગુણોત્તરમાં ચોખ્ખો નફો જોઈએ. વેચાણ તો આવી ગયું, ચોખ્ખો નફો ક્યાંથી મળે? તો સંચાલન ખર્ચ, કાચો નફો યાદ છે ને? સંચાલન ખર્ચ કાચો નફો માઇનસ ચોખ્ખો નફો કેવો મળે? પહેલાનો. સંચાલન ખર્ચો છે 1,20,000, કાચો નફો 2,20,000, ચોખ્ખો નફો કેવો મળશે? પહેલાનો. તો ચોખ્ખો નફો કૌંસમાં લખી દઉં પહેલાનો. 2 લાખ માઇનસ 1,20, તો ચોખ્ખો નફો પહેલાનો કેટલો થવાનો છે મારો? 1 લાખ. બાજુ પલટ કરવું છે, ડાયરેક્ટ જ કરી દીધું. બરાબર. ચોખ્ખો નફો પહેલાનો આ બાજુ ને 21 પેલે થવાનો કેટલા? 1 લાખ પહેલાનો માઇનસ વ્યાજ. કેટલું વ્યાજ? કોનું વ્યાજ? લાંબા ગાળાના દેવાનું. છે કશે દેવું આપેલું વ્યાજ છે આમાં?
વ્યાજ તો છે આયરું જામીનગીર મળેલું વ્યાજ એ રોકાણનું વ્યાજ કહેવાય. કોનું કહેવાય? રોકાણનું. મારે તો દેવાનું જોઈએ, દેવાનું વ્યાજ તો આપ્યું નથી. નથી આપ્યું ને, તો વ્યાજ નથી આપ્યું, કરવેરા નથી આપ્યા, તો આજ નફો મારો કેવો કહેવાય? પછીનો. કેવો કહેવાય? પછીનો. તો મારા સૂત્રમાં હું કિંમત મૂકી દઉં કે ચોખ્ખો નફો પછીનો 1 લાખ, વેચાણ 5 લાખ ગુણ્યા 100, તો આન્સર 20% આવવાનો છે. કેટલો આવે? 20%. સમજાય? આ રીતના ગણવાનું છે. વ્યાજ લાંબા ગાળાનું દેવાનું છે. ડિબેન્ચર, બેંક લોન, જાહેર થાપણ, બાંધી મુદત થાપણ નહીં આવે એમાં. બાંધી મુદત થાપણ આવશે નહીં. બેંક લોન, બેંક લોન આપે તે ઓછીના બસરાનું વ્યાજ આપણે આપવાનું છે. તો એ વ્યાજ આપણું આપેલું નથી. તો આ રીતના ગણવાનું છે. ત્યાર પછી સ્ટોક ગુણોત્તરમાં વેચાણ પડતર અને શરૂઆતના છેવટના સ્ટોકમાં સરેરાશ સ્ટોક તમને તૈયાર આપ્યો છે. આપ્યો છે ને, કેટલો સારો છે કે સરેરાશ સ્ટોક આપી દીધો છે. પડતર કેટલી આવી? 82. 82 ભાગ્યા 40. 7 ચોક 28. તો 7 વખત. કેટલી વખત? 7 વખત. ત્યાર પછી લેણદાર અને દેવી હુંડી તે પણ આપણને તૈયાર દેખાતા છે. દેખાય? લેણદારો 30,000, દેવાદારો નથી આપ્યા. લેણી હુંડી, દેવી હુંડી કશે દેખાતી છે? તો લેણદારો આપ્યા છે કેટલા? 30,000. દેવી હુંડી ડેશ છે. તો 0 ગુણ્યા 300. ઉધાર ખરીદી માટે આપણે ઘડામણ કરવી પડે. શું કરવી પડે? તો આપણી પર સરેરાશ સ્ટોક છે, એટલે શરૂઆતનો છેવટનો સ્ટોક છે, વેચેલ માલની પડતર બી છે, તો આપણે થોડી ઘડામણ કરી નાખીએ. ભાગ મિલખા ભાગ. નથી ભાગવાનું, કઈ વાંધો નહીં, તેને ભગાવીએ આપણે. કે ભાગી ગયો. વેચાણ પડતર બરાબર શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખરનો સ્ટોક. તો વેચાણ પડતર આપણી પર છે કેટલી? 2,80,000. શરૂઆતનો સ્ટોક આપ્યો 30,000. ખરીદીને આપણે શોધવાના છે. આખરના સ્ટોક માટે જો સરેરાશ સ્ટોક આપ્યો ને, એ સરેરાશ સ્ટોકના ડબલ કરી દેવાના. શું કરી દેવાના? ડબલ. 80,000 એમાંથી શરૂઆતનો સ્ટોકને ફેંકી દેવાનો, તો આખરનો સ્ટોક કેટલો આવે? 50,000. બાજુ પલટ કરી દેવાની. 82 પ્લસ ના -30 પ્લસ 50,000 બરાબર ખરીદી. તો 3 લાખ રૂપિયા આપણી ખરીદી આવે. કેટલી આવે? 3 લાખ રૂપિયા. અને સૂચના છે બધી ખરીદી ઉધાર જ છે. લખીએ આપણે. બધા 3 3 3 દેખાતા છે. લેણી ઊંડી 30,000 ભાગ્યા ઉધાર ખરીદી 3 લાખ ગુણ્યા 300, તો આપણો જવાબ 30 દિવસ આવવાનો છે. આનો જવાબ 7, આનો જવાબ 30. આ રીતના તમારે હીરા જળવાના છે. ખ્યાલ આવે? માહિતી તૈયાર આપી જ હોય, કેવી રીતના તમારે સેટઅપ કરવાનું એ તમારા પર આધાર રહેવાનો છે. આ ગુણોત્તરના 8 અને 6 માર્કમાં પૂછેલા દાખલા જોયા. 14 માર્કના આપણે 2 દાખલા જોયા છે. નેક્સ્ટ પાર્ટમાં આપણે હજુ દાખલા જોવાના. થોડા એન્ટિક પીસ જે આપણને દેખાય નથી હજુ પરફેક્ટ, કેવલ છે. ત્યાર પછી મા મેલડી, દિવ્યેશ,
ત્યાર પછી મોસ્ટ ટાઈમ દાખલો કેવલ વાળો બબ્બે કેવલ નહીં, આમાં જેમાં નફા નુકસાનનું પત્રક આપ્યું છે અને બધી ગણતરી કરવાની છે. દાખલો આપણે જોવાના છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારું ભલુંમાં બીજાનું પણ ભલું થાય. વિડીયો શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તમારા મિત્રોને મોકલી આપો અથવા તમારા કોઈ ભાઈ બહેન દોસ્તાર બેન પણ એને પણ મોકલી શકો છો. બરાબર, પણ ભલાઈ કરવાનું ભૂલતા નહીં. કર્મ ફરી ફરીને પાછું ત્યાં જ આવે. જો કોઈનું સારું કરો તો કોઈનું સારું થાય, તમે કોઈનું ખરાબ કરો તો ખરાબ થાય. એટલે તમે જેવું કરો તે તમને ફળ મળવાનું છે. તો અહીંયા આપણો આ લેક્ચર અહીંયા પૂરો કરીએ. સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. સેમ 6 માં તમારું જ અકાઉન્ટ લાઈવ ભણવું હોય તો માટે એક ચાન્સીસ હજુ છે. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ. સીતારામ.